ગલ્ફ દેશોમાં અટવાયેલા ગુજરાતીઓની મદદે આવ્યા મયંક નાયક। દુબઈ, અબુધાબી, ઓમાન, કુવૈતમાં પ્રવાસીઓ ફસાઈ ગયા છે, ત્યારે સાંસદ મયંક નાયકના સેવાલય દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર દર્શાવવામાં આવી રહ્યો છે આ હેલ્પલાઇન નંબર, અને અટવાયેલા ગુજરાતીઓ સંપર્ક કરી શકે છે। વોટ્સએપ પર અત્યાર સુધી 243 થી પણ વધુ લોકોની માહિતી મળી। મહેસાણા જિલ્લાના 150 થી વધુ લોકો ગલ્ફમાં અટવાયા છે, ત્યારે તમામ માહિતી કેન્દ્ર સરકારના મદદથી પોર્ટલ પર અપલોડ કરાઈ। પીએમ મોદી અને વિદેશ મંત્રી ભારતીયોને પરત લાવવા કાર્યરત। અટવાયેલા પ્રવાસીઓને તાત્કાલિક સેવાલયનો સંપર્ક કરવા અપીલ કરાઈ। ગલ્ફમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સાંસદ મયંક નાયકે મદદ કરી। કેન્દ્ર સરકાર સતત કાર્યશીલ છે પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા માટે। સેવાલય દ્વારા ગલ્ફમાં અટવાયેલા ગુજરાતીઓની મદદ કરતા મયંક નાયક જોવા મળ્યા। આપણા પ્રવાસીઓ અથવા ત્યાં કામ ધંધાર્થે રોકાયેલા લોકો તકલીફમાં હોય તો એને કેવી રીતે આપણે મદદ કરી શકાય, એના માટે મારા સેવાલય દ્વારા એક નંબર જારી કરી એમની ડિટેલ લઈ અને એમને મદદ કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। એટલે મારી આપ સૌને અપીલ છે કે આવું કંઈ હોય તો અમારા ધ્યાને મૂકવું, તો અમે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકી અને એમને મદદ કરી શકાય એ માટે પ્રયત્નશીલ છીએ। સાહેબ, અત્યાર સુધી કેટલા લોકોનો સંપર્ક કરી છે, કોને કોને સંપર્ક કર્યો છે અને આગળ શું કાર્યવાહી થઈ જાય? અત્યાર સુધીમાં મારા સેવાલય ખાતે અમે જે વોટ્સઅપ નંબર જારી કર્યો હતો એના ઉપર લગભગ 243 કરતાં વધારે લોકોની માહિતી અમને મળી છે। કેન્દ્ર સરકારના મદદ પોર્ટલ અને સંબંધિત વિભાગમાં અમે આ માહિતી ઓનલાઈન ત્યાં અપલોડ કરીએ છીએ અને એની સાથે સંપર્ક કરી અને સરકારે એ લોકોનો ત્યાંના લોકોનો મોબાઈલ નંબર સાથેનું જે અમે આખું પોર્ટલમાં ચડાવીએ છીએ એનો સંપર્ક કરી અને એમને અહીંયા લાવવાની વ્યવસ્થા સરકાર, કેન્દ્ર સરકાર કરી રહી